शिक्षक कभी साधारण नहीं होता। આ ઉક્તિ બનાસકાંઠા જિલ્લાના શિક્ષિકાએ સાર્થક કરી બતાવી છે। તસવીરોમાં જે દેખાઈ રહ્યું છે તે કોઈ ઐતિહાસિક સ્થળની ઝાંખી કરાવતું કોઈ એક્ઝિબિશન નથી, પણ અનોખી પ્રયોગશાળા છે। એ પણ વિજ્ઞાનની નહીં, સામાજિક વિજ્ઞાનની। કાણોદર ગામના વતની અને ચાંગા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પન્હાસબેન મૂળ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક છે। સામાજિક વિજ્ઞાનમાં ઐતિહાસિક ઘટનાઓની તારીખો, મહાનુભાવના નામો, નકશાઓ, કલાકૃતિઓ, જુદી જુદી સંસ્કૃતિઓ, આ બધું જ ધોરણ 6 થી 8ના બાળકોને યાદ રાખવું અઘરું પડે છે, જેથી તેમણે ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનનો આખો સિલેબસ અલગ અલગ રમતોમાં વિભાજિત કર્યો અને આ વિષયને એકદમ રસપ્રદ બનાવી દીધો। પન્હાસબેને પોતાના વર્ગખંડને એક પ્રયોગશાળામાં ફેરવી દીધો છે। પરિણામે આજે બાળકો ક્લાસમાં સાપસીડી, પાસા, મેજિક બોક્સ, પ્લે કાર્ડ અને નકશાની રમત જેવી અનેકવિધ ગેમ્સ રમી ચિત્રોથી બધું જ સરળતાથી યાદ રાખવા લાગ્યા છે। એ પ્રયોગશાળામાં તેમના ક્લાસમાં પ્રોજેક્ટ લગાવેલ છે। તે પ્રોજેક્ટ અમે વાંચીએ છીએ અને અમે તેનાથી યાદ કરીએ છીએ। જ્યારે હું 6થા ધોરણમાં ભણી ત્યારે મને સામાજિક વિજ્ઞાનમાં ભણવું ગમતું જ ન હતું અને મને કંટાળો આવતો હતો, પરંતુ પન્હાસબેને જ્યારે સામાજિક વિજ્ઞાનમાં અનોખી પ્રયોગશાળા મેળવી ત્યારથી મને સામાજિક વિજ્ઞાન ભણવું બહુ જ ગમે છે। જ્યારે 5માંથી 6ઠ્ઠામાં આવ્યો ત્યારથી મને સાવી વિષય અઘરો લાગતો હતો, પરંતુ અમારા પન્હાસબેને ચાંગા પ્રાથમિક શાળામાં એક સામાજિક વિજ્ઞાનની અનોખી પ્રયોગશાળા બનાવી છે। ત્યાં અમે ભારત દર્શન, તાજમહેલ એવા નવા નવા પોસ્ટરો લગાવેલા છે, તેથી અમે ત્યાં અમને ભણવામાં સરળતા મળે છે। અમારા બેન અમને કંઈ પણ જે ન ફાવે તે અમને અહીંયા શીખવે છે। અહીંયા નવા નવા પોસ્ટરો છે, તેથી અમને તે વાંચવામાં સરળતા પડે છે અને અમને કોઈ પણ જેવા કે તાજમહેલ, લાલ કિલ્લો તે અમને જોવું હોય તે અમે અહીંયા નજીકથી એકદમ હુબેહૂબ જોઈ શકીએ છીએ। ત્યાં અમને તેમના વિશે અમે જાણી પણ શકીએ। સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયને ફક્ત બોલીને ભણાવી દેવું એના કરતાં બાળકોને રમતો દ્વારા અને પ્રવૃત્તિમય શિક્ષણ આપી અને મ્યુઝિયમમાં જે આપણે મૂકીએ ને એવા મોડલો મેં બનાવ્યા છે અને એવા મોડલો દ્વારા શિક્ષણ આપવાનું મેં નક્કી કર્યું। અહીં મેં રમતો લગભગ 10-15 દિવસનો સમયગાળા દરમિયાન દરેક રમતો બનાવવામાં આવે છે। મેં મારું પોતાનું કલર પ્રિન્ટર જાતે વસાવી લીધું। લેમિનેશન મશીન, જે સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળા બનાવવા માટેના જે ટૂલ્સ જોઈએ ને એ બધા મેં પોતે ઘરે વસાવી દીધા હતા અને ત્યારે આ સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળા આજે સુંદર રીતે નિર્માણ થઈ છે। ધીમે ધીમે કરતાં લગભગ ઘણી બધી રમતો અને ઘણા બધા મોડલ્સ અહીંયા તૈયાર કર્યા અને બાળકોની અંદર એટલો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર રસ પ્રગટ થયો। બાળકો અત્યારે મને સામેથી કહેવા લાગ્યા કે બેન આજે કયો પ્રોજેક્ટ બનાવવા આપશો, એટલી બધી રસ બાળકોના અંદર જાગૃત થયો છે। એના મને સારા પરિણામો જોવા મળ્યા। પન્હાસબેન પોલરા પોતાના શાળાના સમય બાદ ઘરે દરેક પાઠને સરળતાથી કેવી રીતે ભણાવી શકાય તેની વિશેષ તૈયારી કરે છે। વર્ષ 2020થી તેઓ દર મહિને પોતાના પગારમાંથી 10,000 થી 15,000 રૂપિયા ખર્ચી કુલ 3 લાખ રૂપિયાના માતબાર ખર્ચે આ આખી પ્રયોગશાળા ઊભી કરી છે। પન્હાસબેનનું કહેવું છે કે નવી શિક્ષા નીતિ 2020માં પ્રવૃત્તિમય શિક્ષણ પર વિશેષ ભાર અપાયો છે। પન્હાસબેને સામાજિક વિજ્ઞાન વિષયને એટલો રસપ્રદ બનાવી દીધો છે કે તેમના વર્ગના પરિણામ પર તેની સીધી અસર જોવા મળે છે। તેમના વર્ગનું પરિણામ 5 વર્ષમાં 50%થી વધીને 80% જેટલું થઈ ગયું છે। અમારી પ્રયોગશાળા પન્હાસબેન જોરદાર બનાવી છે અને પ્રયોગશાળાની બીજા શિક્ષકો પણ એનું માર્ગદર્શન લે છે અને અમારા બાળકો એટલા હોશિયાર અને તેજસ્વી છે કે જે પણ જોવા આવવું હોય તો અમારી પ્રયોગશાળા જોવા માટે આવી છે। બાળકોમાં ઘણો જ બદલાવ આવ્યો। અમારા બાળકો અત્યારે ફર્સ્ટ આવે છે, બરાબર, અને બાળકો જોરદાર હોશિયાર બન્યા। એમના સ્વખર્ચે બેન તો બહુ ઉત્સાહી છે અને લાગણીશીલ છે। શિક્ષણ એના પગારમાંથી શિક્ષણ પાછળ પણ બહુ પૈસા ખર્ચે।